जय श्री कृष्ण स्टूडेंट. We are continue learning unit 3. આપણે આગલા વિડિયોમાં જોયા કઈ રીતે આપણે તણાવને દૂર કરી શકીએ. બરાબર, કેટલાક ઉદાહરણો દ્વારા આપણને સમજાવવામાં આવ્યા કે કયા પ્રકારના તણાવો આપણા મનને કંટ્રોલ ન કરી શકીએ. તો એના માટે આપણે ત્રણ જેટલી એક્સરસાઇઝો આગલા વિડિયોમાં જોઈ. એક તો જોઈ સ્ટોપ ઓવર થિંકિંગ, કે જેમાં મંત્ર આપેલો હતો કે આઈ હેવ અ નો, શું હતું? આઈ હેવ અ નો expectations and I will to deal with the whatever happen and when it happen. આ મંત્ર દ્વારા આપણે કઈ રીતે વધારે આવતા વિચારોને અટકાવી શકીએ. બરાબર. બીજી એક્સરસાઇઝ જોઈ સેલ્ફ હાઇપોની, કે આપણા આત્માને કઈ રીતે મન સાથે તાલમેલ આપીએ, કઈ રીતે આપણા મનને આપણી વસ્તુ કે આપણે જે કરવા માંગીએ છીએ, આપણો જે ડિઝાયર છે, આપણી જે ઈચ્છા છે એની સાથે આપણે આપણા નિર્ણય લઈ શકીએ. અને ત્રીજું જોયું તો સ્કિન એક્સરસાઇઝ, કે જ્યારે કોઈ એવી ભાવનાત્મક લાગણી આપણી સામે આવી જાય, જ્યારે આપણે સાચો નિર્ણય નહીં લઈ શકતા, તો ત્યારે જાણે કે કોઈ મૂવી જોઈ રહ્યા એવી રીતે નિર્ણય લેવાનો છે. હવે છેલ્લી એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિક સક્સેસ. એન્ટિસિપેટિક સક્સેસ, એન્ટિસિપેટિક એટલે કે પૂર્વ ધારણા કરી લેવું, સક્સેસ એટલે સફળતા. બરાબર. એન્ટિસિપેટિક પૂર્વ ધારણા. બરાબર. પૂર્વ ધારણા એટલે કે પહેલેથી જ વિચારી લેવું. સક્સેસ એટલે સફળતા. પહેલેથી જ આપણા જે વિચારો છે, જે કાર્ય કરવા જઈ રહ્યા છે, એનો પરિણામ, એની સફળતા વિશે પહેલેથી જ વિચારી લેવાનું. બરાબર. એટલે કે પહેલેથી જ આપણે પોઝિટિવ થિંક કરી લેવાનું કે મને આ કાર્ય મારું સારી રીતે અને સફળતાપૂર્વક પતશે, અથવા મેં આમાં સફળતા મેળવીશ, આમાં મેં સક્સેસ જઈશ, આમાં મને ખૂબ આનંદ મળશે. બરાબર. પૂર્વથી જ, પૂર્વ ધારણા એટલે પહેલેથી જ મનમાં એ વસ્તુ લઈ લે. પણ એ કેવી રીતે લેવાય, એ કઈ સિચ્યુએશન હોય, કઈ પરિસ્થિતિ હોય ત્યારે આપણે આ એક્સરસાઇઝ કરી શકીએ. તો જોઈએ, when the life become to hectics. બરાબર. અહીંયા hectics શબ્દ છે. hectics એટલે શું થાય? hectics એટલે કે વધારે, જ્યારે એકદમ આપણે કાબુની બહાર જતા રહીએ, પ્રક્ષોભ્ય. બરાબર. શબ્દ છે પ્રક્ષોભ્ય, પ્રક્ષબ્ધ. બરાબર. પ્રક્ષબ્ધ બી એને આપણે શબ્દ યુઝ કરી શકીએ. પ્રક્ષબ્ધ કે આપણે એકદમ કંટ્રોલ છે, એકદમ કંટ્રોલ, લાઈફ બીકમ ટુ પ્રક્ષોભ, આપણા હાથમાંથી આપણું જીવન છટકી રહ્યું છે. બરાબર. આપણા હાથમાંથી જતું રહ્યું છે. we can end up the feeling mentally tired in not. we can end up feeling એટલે આપણે જે અનુભવીએ છીએ એનું પૂર્ણ થઈ રહ્યું છે, આપણા અનુભવો બધા પૂરા થઈ ગયેલા છે. મેન્ટલી ટાયર્ડ ઇન નોટ, આ જે પરિસ્થિતિ છે એમાં આપણે મેન્ટલી ટાયર્ડ, માનસિક રીતે પણ કંટાળી ચૂક્યા છે, કે કોઈ કાર્ય એવું છે કે જેને કારણે આપણે આપણા જીવન દરમિયાન જેટલું બી શીખેલા છે બધું અંદર એફર્ટ કરી જોઈએ, બધું અસરકારક કરી જોઈએ, બધા જ પ્રયત્નો કરી જોઈએ, અંતે આપણે મેન્ટલી, બરાબર, માનસિક રીતે હારી જઈએ. બરાબર. ક્લિનિક એટલે પડી ભાંગતા હોઈએ. એવા સમયે નથિંગ સીમ ઇઝી એન્ડ પોસિબલ. બરાબર. નથિંગ સીમ, કોઈ પણ રસ્તો આપણને દેખાતો નથી. નોટ ટુ ઇઝી, એ સહેલો દેખાતો નથી. એન્ડ પોઝિટિવ, હકારાત્મક દેખાતો નથી કે હવે મને આ બાબતે સફળતા મળશે. એવી વસ્તુ આપણને દેખાય. આપણને એવું થઈ જાય કે હવે આ નથી મારા લાયક, આપણે અધવચ્ચેથી છોડી દઈએ, જિંદગી છોડી દઈએ. બરાબર. ઘણા કેસો એવા આપણે જોયા છે જેમાં વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવી દે છે, સુસાઇડ કરી દે છે. બરાબર. એની સામે એવી પરિસ્થિતિ આવી જાય છે કે જ્યારે પોતે એની સામે લડી નથી શકતો, એની સામે કોઈ પોઝિટિવ થિંગ દેખાતો નથી કે ઓકે કે મેં આને હવે પાર કરીશ, એટલે પોતે ગલત કામ કરી બેસે છે, ગલત નિર્ણય લઈ બેસે છે. બરાબર. પ્રેસિમિયન્સ સેટ ઇન. પ્રેસિમિયન્સ એટલે કે નકારાત્મક વિચારો.
નકારાત્મક વિચારો બેસી જાય છે આપણા મગજમાં, સેટ્સ ઇન, એટલે આપણા મગજમાં નકાર, નેગેટિવ વિચારો આવવા માંડી જાય છે, બરાબર. એટલે કોઈ હકાર વિચાર આવતા નથી કે ચાલો મને સફળતા મળશે કે આ કાર્યને સારી રીતે હું પાર, પણ પછી આપણે એટલા બધા કંટાળી જઈએ કે આપણને નકારાત્મક વિચાર આવે કે નથી આ વસ્તુ પોસિબલ, નથી મારાથી થવાનું, મેં મારા લાઈફમાં કંઈ અચીવ જ નથી કર્યું, અને આપણે નકાર, જે નથી કરવાના એવા વિચારો કરવા માંડી જઈએ છીએ, બરાબર. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, એન્ડ વી કાન્ટ સી, અને આપણે જોઈ નથી શકતા વે આઉટ, કોઈક રસ્તો, ઓફ કરંટ પ્રોબ્લેમ, જે હાલમાં આપણી પાસે જે મુશ્કેલી છે એની સાથેનો રસ્તો આપણે જોઈ નથી શકતા કે એમાં પણ જો મુશ્કેલી આવી તો એનો હલ હશે જ, એવો વિચારવાની તાકાત પણ આપણે છોડી દઈએ છીએ. એટલે એકદમ પોઝિટિવલી પર્સનથી જે કામ કરતા હતા, લોંગ ટાઈમથી આપણે કામ કરતા, જે હવે નેગેટિવમાં વારી દે છે, આપણે નકારાત્મક તરફ વારી દે છે કે જે નથી કરવાનું એવા કાર્યો પર જતા રહીએ, બરાબર. સુસાઇડની તો વાત દૂર રહી જાય છે, પરંતુ કેટલાક નિર્ણયો એવા થઈ જાય કે આપણે વ્યસનો તરફ પણ જતા રહીએ. કેટલીક તકલીફો એવી થઈ જાય કે જેને આપણે પોતે હારીને છોડીને આપણે ગલત રસ્તા પર પણ જતા રહીએ છીએ, બરાબર. વી કેન ઓપન અ શ્યોર ઓફ oppositions with the technique of antipathetic success. We can open source એટલે સ્ત્રોતો, oppositions એટલે આશાઓ, આનો વિરોધી શબ્દ લઈ શકાય આપણાથી ઓપોટોમિશન. હકારાત્મક અથવા આશાઓના માટે કેટલાક સ્ત્રોતો આપણે ઓપન કરી શકીએ, ખોલી શકીએ, વિથ ધ ટેકનિક, એક તકનીકી, એક કસરત દ્વારા કે જે છે એન્ટીપેથેટિક સક્સેસ, કે જે આપણે પૂર્વ ધારણા, સફળતાની પૂર્ણ ધારણાના એક્સરસાઇઝ, કવાયતો દ્વારા આપણે જ્યારે નેગેટિવ પોઝિશનમાં આવી જઈએ ત્યારે ઓપોઝિશન્સ એટલે કે આશાના કેટલાક દ્વારો આપણે ખોલી શકીએ, કે જ્યારે આપણી પાસે કોઈ જ રસ્તો નથી, બરાબર, જ્યારે આપણી પાસે કોઈ સમજવાની શક્તિ નથી, ત્યારે આપણે આ એક્સરસાઇઝ કરવાથી અથવા આ રીતે વિચારણા કરવાથી આપણને એક આશાનું કિરણ બની જાય, બરાબર. જ્યારે આવો કોઈ નિર્ણય લેતા હોય, બરાબર, આપણું મન, ત્યારે આપણને કોઈ સજેસ્ટ કરી જાય, જો એ સલાહ આપણા માટે યોગ્ય બની જાય અને આપણને સક્સેસ મળી જાય તો આપણે કહીએ કે આ મારા જીવનમાં સૌથી મહત્વનો ભાગ ભજવનાર વ્યક્તિ છે, બરાબર. હંમેશા નાનેથી લઈને મોટે સુધી આપણે જ્યારે આપણી ક્ષમતા, બુદ્ધિ ક્ષમતા ઓછી હોય ત્યારે આપણા માતા પિતા આપણને મદદ કરે છે આગળ વધારવાની, આપણે નહીં કે પોતે જ આપણે ડિસિઝન લઈ લેતા હોય, બરાબર. એ એક સક્સેસ, આપણી પાછળની સૂચના આપણને ખૂબ ઉપયોગી બને. એવી જ રીતે જ્યારે આપણે પોતે સમજદાર થઈ ગયા છે, જ્યારે આપણે કોઈની આપણી ઇમોશનલી વાતો કહી નહીં શકતા અને જ્યારે તેનો કોઈ રસ્તો દેખાતો નથી, ત્યારે આપણી સફળતા મેળવવા માટે, આપણે કોઈ યોગ્ય રસ્તો શોધવા માટે આ એક્સરસાઇઝ કરવાની છે. તો કઈ રીતે કરવાની છે તે જોઈએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક, ખુરશીને અંધેરીને બેસી જાઓ, એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી આંખને બંધ કરી દો. એક્સરસાઇઝ વિથ ઓલ યોર સેન્સ what it feel like. experience with all your sense, બરાબર. સેન્સ, તમારા જેટલા બી અનુભવો છે, એટલે કે એ પ્રોબ્લેમ સાથેના જેટલા બી અનુભવો છે એને તમારી બુદ્ધિમાં લાવો. what it feel like, તમને જે પણ અનુભવ થાય છે, જે પણ તમને ફીલ, અત્યારે જે તમે અહેસાસ કરી રહ્યા છો એને લાવો. લાઈક ટુ હેવ અચીવ સમથિંગ, તમે એના દ્વારા જે મેળવ્યું છે, કંઈ પણ જે મેળવ્યું છે એને તમારા મગજમાં લાવો કે અત્યાર સુધી તમે જેટલા અનુભવ કર્યા છે એમાં કંઈક મેળવ્યું છે, તમે જે કંઈ અનુભવ્યું છે એને અનુભવ કરો, છે મેળવ્યું છે એને ગમતું કરો, બરાબર. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફીલિંગ, અને ત્યાર પછી એનું શું પરિણામ આવ્યું અથવા આવશે એ વિચારીને તમે, એટલે કે સારું જ પરિણામ આવશે એવું વિચારીને તમે ફીલિંગ એને એન્જોય કરો, એને માણો. ઓફ રિલીફ એન્ડ ઇલેટન્સ એટલે લાગણીને, બરાબર, આપણું ઇમોશન. ઇલેટન્સ એટલે લાગણી, એ લાગણીઓને માણો અને તમે એ ફીલિંગને રિલીફ
રિલેક્સ થઈ જાઓ, બરાબર. એ જે આપણા આજ સુધીના અનુભવ દ્વારા જે સારી સફળતા મળી છે એના પરિણામોને એન્જોય કરો અને પોતે પહેલા તો રાહત મેળવો, શાંતિ થાઓ અને આપણા લાગણીઓ સાથે આપમેલ કરો, બરાબર. હેંગ ઓન ધ પોઝિટિવ ફીલિંગ, અને પોતાની સાથે પોઝિટિવ ફીલિંગ એટલે કે સારા વિચારોને લાવો. હેંગ સારા વિચારો પોતે સાથે લો અને બ્રિંગ ધેમ બેક, અને તેની સાથે હંમેશા રહો. બ્રિંગ ધેમ હંમેશા રહો વિથ યુ ઇન્ટુ ધ હેર એન્ડ નાવ. હમણાં જ્યાં છો અને હવે જેવા છો તેની સાથે જ એ પોઝિટિવ સાથે જ રહો, બરાબર. એટલે કે બધી જે મુસીબત છે, બરાબર, એને ભૂલી જાઓ અને આગળ જે એક્સપિરિયન્સથી તમે મેળવ્યું છે એનું પરિણામ જે સારું મળ્યું છે, બરાબર, અત્યાર સુધી જે તમને સફળતા મળી છે એના વિચારો, પરિણામ લાવો અને ખુશ થાઓ કે મારી પાસે આટલું જ છે, બરાબર. અને એના વિચાર સાથે જ બેસી રહો અને હજુ જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં રહો, ખુશમાં રહો. ઓપન યોર આઈઝ અગેન, અને આંખ ખોલી નાખો. એટલે કે પેલા જે અત્યારની જે પોઝિશન, ખરાબ પોઝિશન, નેગેટિવ હતા એ તમારા ઓછા થઈ જશે. કારણ આપણને અત્યાર સુધી બધી મળેલી વસ્તુ, બરાબર, અત્યાર સુધી આપણને 3-4 સક્સેસ મળી ગઈ છે, પણ બીજી એક સક્સેસ મેળવવામાં આપણને નિષ્ફળતા મળે છે અને આપણને અંતમાં બધા નેગેટિવ પોઈન્ટ આવે છે. તો ત્યારે એને આખું જ કેન્સલ કરવાની વાત કરે છે અને આગળ મળેલી સફળતાને યાદ કરીને એના પોઝિટિવ થિંક લઈને આપણે આગળ ચાલવાનું છે. આટલી સફળતા મેળવી છે તો એક નિષ્ફળતામાં કોઈ વાંધો થવાનો નથી. અને આંખ પાછી ઓપન કરીએ એટલે પોઝિટિવ વિચાર સાથે આંખ ઓપન કરવાની વાત કરે છે. એટલે કે અહીંયા એવું કહે છે કે જે પરિસ્થિતિ છે ને એને ભૂલીને જે અત્યાર સુધીની જે સક્સેસ છે ને તેને યાદ કરો, કે જે છે એમાં ખુશ રહો, બરાબર. આગળ જોઈએ. મેક શ્યોર યુ ડુ નોટ ગેટ ઓલ ટ્રેંગલ અપ, બરાબર. ટ્રેંગલ અપ એટલે ધરણા, બરાબર. મેક શ્યોર, તમે ખાતરી કરો, યુ ડુ નોટ ગેટ ઓલ ટ્રેંગલ અપ, તમે જેટલી બી ધારણા કરી, ગેટ ઓલ ટ્રેંગલ, જેટલી બી ધારણા કરી છે તમે નથી. ઇન કોન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ, તમે મેક શ્યોર થાઓ કે કોન્સિડરેશન્સ એટલે કે જેમાં ગૂંચવાયેલા હતા, અબાઉટ એના વિશે, હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ, તમે જે સિચ્યુએશનમાં હતા એમાંથી તમને હળ મળી ગયો, એમાંથી જે ગૂંચવાયેલા હતા, બરાબર, જે પરિસ્થિતિ તમને નેગેટિવ થિંક લાવતી હતી એ જે ધારણા કરી, જે પોઝિટિવ થિંક કર્યો એના દ્વારા તમે એમાંથી બહાર નીકળી ગયા છે. એ મેક શ્યોર કે તમને હજુ પણ એ મગજમાં છે. It will look after itself as long as you keep your aim firmly in mind. It will look after, જ્યારે તમે તમારી જાતને જુઓ છો, after એટલે પછી, itself as long and long, બરાબર, લાંબુ અને લાંબુ જ્યારે વિચાર કરો છો, you keep your aim firmly in mind, અને તમારા મગજમાં એક દ્રઢ નિશ્ચય આવી ગયો કે નહીં આવી ગયો, બરાબર. એટલે આગળની પોઝિટિવ થિંક ને વિચારતા તમારા મનમાં કોઈ દ્રઢ નિર્ણય આવ્યો, બરાબર. એટલે કે આ જે કન્ફ્યુઝિંગ હતું, કોઈ રસ્તો ન હતો, તેના માટે કોઈ નિર્ણય આવી ગયો, એના માટે શ્યોર થાઓ. If you stay focused on a positive outcome, જો તમને એકદમ સ્ટ્રોંગલી, મજબૂત રીતે જો પોઝિટિવ એટલે કે હકારાત્મક વિચાર બહાર આવે છે, આઉટસાઇડ આઉટકમ એટલે બહાર આવે, you can think more clearly, અને તો તમે સ્પષ્ટથી વિચારી શકો છો. and you will make better decision, અને ત્યાર પછી તમે સાચો નિર્ણય પણ લઈ શકશો. એટલે પહેલા તો ખાતરી કરો કે આ એક્સરસાઇઝ કર્યા પછી, વિચાર્યા પછી તમને એક્ઝેક્ટલી પોઈન્ટ ઓફ વ્યૂ નિર્ણય લેવા માટે હવે તમે સક્ષમ છો, બરાબર. તમે બધું વાતમાંથી હવે હકારાત્મક કઈ આશા એવી દેખાઈ, બરાબર, અને ત્યાર પછી તમે નિર્ણય લો કે આ કાર્ય ચાલુ રાખવું છે કે બંધ કરી દેવું છે, બરાબર. અને ત્યાર પછી તમે સારું, બેટર એટલે કે સારું નિર્ણય લઈ શકશો, which will eventually land to the desired result, અને ત્યાર પછી eventually એટલે અંતે land to the એટલે તમે મેળવી શકશો desired result, desire એટલે ઈચ્છાપૂર્વક પરિણામ મેળવી શકશો. એટલે તમે ત્યાર પછી
તમે નેગેટિવ થોટ હજુ પણ રમતા હોય તો પાછું આ જ કન્ટિન્યુ એક્સરસાઇઝ કરવી, તો જ પોઝિટિવ થિંગ્સ આવશે અને તો જ કંઈક નવી આશાનું કિરણ દેખાશે અને નિર્ણય લઈ શકશો અને તો જ તમે ધારેલું પરિણામ લઈ શકશો. બરાબર? નહીં તો નહીં જ લેવાય. If there could be a number of different positive outcome, જો કદાચ નંબર ઓફ ડિફરન્ટ જુદા જુદા પોઝિટિવ થિંગ્સ તમારા મનમાં આવે, આઉટબા એટલે એક નહીં પણ 3-4 પોઝિટિવ જે હકારાત્મક છે, જેને સારી રીતે કરી શકાય એવા વિચારો આવે, જો આવે તો then simple concentrate on visualizing one version today. બરાબર? તો પછી સિમ્પલી સાદી રીતે વિઝ્યુઅલિટી જે વિચાર છે એમાંથી એક વર્ઝન એટલે વિચાર, બરાબર? એટલે એક વિચારને ટુડે આજે કોન્સન્ટ્રેટેડ એક પર ધ્યાન કરો. એટલે જો તમારા પર 3-4 રસ્તા નીકળી આવે, ધારો કે આ ધ્યાન કેન્દ્રિત કરતા 3-4 વાર કરતા તમને 3-4 રસ્તા દેખાઈ જાય જે હકારાત્મક છે, તો એમાંથી એક જ ઓપ્શનને આજે સિલેક્ટ કરો અને તેના પર જ ધ્યાન દોરો. બરાબર? એટલે એકને જો ફોલો કરતા સફળતા મળી ગઈ તો બીજાનો યુઝ કરવાની જરૂર નથી. એન્ડ અનધર વર્ઝિંગ ટુમોરો, અને બીજાને બીજે દિવસે કરો. એક જ દિવસે 3 ને એપ્લાય કરવાનું નથી કે ચાલ એક સક્સેસની મેં તો બીજાને, એવું નથી. એકમાં જે થાય તેટલું કામ કરો, પછી બીજુંને બીજા રસ્તાને પકડો અને પછી ત્રીજે દિવસે ત્રીજું. એવી રીતે 1 by 1 સ્લોલી કરશો તો કામ સરળતાથી બનશે. બરાબર? ધીસ ઇઝ નોટ એક્સરસાઇઝ. બરાબર? આ એક કોઈ કસરત નથી. ઇન અ કરેક્ટલી પ્રેડિકેટ ધ ફ્યુચર, કે જે કરેક્ટલી એટલે સાચી, પ્રેડિકેટેડ એટલે આગાહી. બરાબર? પ્રેડિકેટેડ એટલે આગાહી, કે ફ્યુચર એટલે ભવિષ્યની કોઈ આગાહી, સાચી આગાહી આપી દે એવી કોઈ કસરત નથી કે હા ફ્યુચરમાં તમને આવું જ થવાનું છે. ના, એના માટે માર્ગ બતાવે છે, ખાલી આપણને રસ્તો બતાવે છે, ચાલીને ફ્યુચરમાં આપણે જ જવાનું છે. બરાબર? બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ, પરંતુ રાધર વે તમારા રસ્તામાં આવતા નેગેટિવ થોટ્સ, જે નકારાત્મક વિચારોને ક્લીનિંગ એટલે સાફ કરી દે છે અને હટાડી દે છે. એટલે કે જ્યારે આપણે કામ કરતા છે અને નેગેટિવ થોટ વચ્ચે દિવાલ બનીને ઊભી થઈ જાય તો તેને હટાવવાનું કામ કરે છે અને આપણે જે પોઝિટિવ થિંકિંગ કામ કરી શકીએ તે કરવા માટે. એવું નથી કહી દેતા કે ઓકે કે ફ્યુચરમાં તને આ જ રિઝલ્ટ મળવાનું છે. બરાબર? ખાલી આને આપણે ધારણા કરવાની છે, વિચારવાનું છે કે મને સફળતા મળી છે. બરાબર? ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી નેગેટિવ વિચારોને કાઢી નાખશે એન્ડ ફોર્સિંગ ઓન અ પોઝિટિવ સ્ટેજ, અને ફોર્સ દબાણપૂર્વક તમને પોઝિટિવ વિચારશો જ આપશે. બરાબર? એટલે અહીંયા એન્ટીપેડિક સક્સેસ એટલે પૂર્વધારણા કરીને આપણે સફળતા સુધી જઈ શકીએ. કે ધોરણ 12 માં બરાબર બોર્ડનું પેપર છે એટલે આપણે હારી નથી જવાના. 2 ટેસ્ટ ખરાબ જાય, બરાબર, પહેલી પરીક્ષા એક્ઝામ ખરાબ જાય, બીજી એક્ઝામ ખરાબ જાય, પણ એવું નથી કે આપણને નિષ્ફળતા મળે. એમાં રહેલી ખામીઓને દૂર કરી એને સારી રીતે એવું વિચારો કે ના, હું સારા ટકાએ પાસ થઈશ તો આપણને સક્સેસ, પોઝિટિવ થિંકની સાથે આપણે સક્સેસ મેળવી શકીશું. બરાબર? એટલે અહીંયા આપણને આ છેલ્લી એક્સરસાઇઝ દ્વારા આપણને અહીં સમજાવેલું છે ને અહીં આપણો પાઠ પણ પૂરો થાય છે. એટલે અહીંયા આખા ચેપ્ટર્સમાં આપણને 4 એવી એક્સરસાઇઝ એટલે કે એક કવાયતો આપી છે કે જેના દ્વારા આપણે આપણા મનમાં આવતા જે યુદ્ધો છે, નાના વિચારોના, એને આપણે સરળતાથી દૂર કરી શકીએ. બરાબર? અને એને સામે લડીને પોઝિટિવલી આપણી લાઈફના ફ્યુચરના ડિસિઝનો લઈ શકીએ અને ફ્યુચરને આગળ વધારી શકીએ. બરાબર? એટલે આ નાના એવી કવાયતો દ્વારા આપણે કરી શકીએ અને હું માનું ત્યાં સુધી તમે અનુભવ પણ લઈ લીધો હશે જ. બરાબર? અને કદાચ આ તમને ઉપયોગી પણ નીવડશે જ. બરાબર? તો અહીંયા એકવાર જોઈ લઈએ કે મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, કે કઈ રીતે દબાણપૂર્વક આપણે માનસિક ફ્લેક્સિબિલિટી એને
સરળ અને મજબૂત બનાવી શકીએ. તો 4 વે છે. સ્ટોપ ઓવરથિંકિંગ, વધારે વિચારવાનું છોડી દો. સેલ્ફ હાઇપોજેનિક, આત્માને સંબોધન કરો, પોતાનું જે પણ પોતાની ગમતી વસ્તુ સાથે બીજાને સાંભળો. ધ સ્કિન એક્સરસાઇઝ, કે જ્યારે ટ્રબલ આવે, જ્યારે ભાવાત્મક અને મન, જ્યારે લાગણી અને મન આપમેલ ન થાય ત્યારે જાણે મૂવી જોવા ગયા હોય અને કોઈ ગાઈડલાઈનર તમને સલાહ આપી રહી હોય એવી રીતે તમે કરો. અને એન્ટીપેટિક સક્સેસ, કે જ્યારે પોઝિટિવ થિંકિંગની જગ્યાએ નેગેટિવ હાવી બની જાય, ત્યારે નકારાત્મક વિચારો વધારે આવવા માંડે, તો ત્યારે પૂર્વધારણા બાંધી લો કે મારું પરિણામ તો આવું સારું જ આવશે, તો પોઝિટિવ ઓટોમેટિક તમારી લાઈફમાં આવશે. બરાબર. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. નીચે ગ્લોસરી આપી છે જે તમારે રાઇટ ડાઉન કરવાની છે. અને પેજ નંબર 31 પર C15 જેમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ 3 ક્વેશ્ચન આન્સર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે તમારી નોટબુક્સમાં લખવાના છે. અને એના સિવાય કેટલાક પ્રશ્નો એવા છે કે હાઉ ઇઝ યોર અવર માઇન્ડ, આપણું મગજ કેવું હોય છે, હાઉ ઇઝ યોર સ્ટ્રેસ કઈ રીતે લેવા, એવા બધા પ્રશ્નો પણ થોડાક તમે આમાંથી કરી શકો છો. અને નીચે થોડીક સમરાઇઝિંગ 4 and 5 સેન્ટેન્સમાં એટલે કે શોર્ટ નોટમાં લખવાની આવે છે, જે આ અલગ અલગ આપણને એક્સરસાઇઝના જ આપેલા છે. સેલ્ફ હાઇપોજેનિક, આત્મસંબોધન કઈ રીતે કરી શકાય તે તમને કીધું. કાઉન્ટ ડાઉન વાળું, એના પર તમે સરળતાથી લખી શકો. સ્કિન એક્સરસાઇઝ, કે ફિલ્મ જોવા ગયા હોય એ રીતે. અને એન્ટીપેટિક સક્સેસ, કે કઈ રીતે તમે પૂર્વધારણા કરો, તો એને પણ તમારી નોટબુક્સમાં 3 ને લખવાની છે. બરાબર. એટલે આ 3 ક્વેશ્ચન આન્સર અને 3 શોર્ટ નોટ નથી પણ 5-6 સેન્ટેન્સ જ લખવાના છે એના અબાઉટ વિશે, કે તમે શું સમજ્યા અને કઈ રીતે કરશો. બરાબર. તો એ વાતને અહીં લખવાનું છે. ગ્લોસરી જોવાની છે કે જે સિમિલર મીનિંગ માટે ઉપયોગી છે. બરાબર. અહીંયા યુનિટ 3 નો રીડ 1 આપણે અહીં કમ્પ્લીટ કરી. હવે નેક્સ્ટ વિડિયોમાં રીડ 2 જોઈશું. થેન્ક યુ એન્ડ ટેક કેર.